નમસ્કાર દર્શક મિત્રો, ખબરશ.com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ પ્રેમ લગ્ન લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, ઘણા બધા મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર આ પ્રકરણ ગરમાઈ ગયું છે. તો આરતી સાંગાણી નામના જે સિંગર છે તેમણે પ્રેમ લગ્ન કરી લીધા છે અને ફરીથી આ જે પ્રેમ લગ્નનો મુદ્દો છે એ સમાજ અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે. તો આરતી સંઘાણીના જે પ્રેમ લગ્ન થયા એમના મુદ્દે સમાજ અને સોશિયલ મીડિયામાં ખૂબ જોરો શોરોમાં ચર્ચાઓ વાદ વિવાદો થઈ રહ્યા છે. ત્યારે આ વિષય પર પાટીદાર આગેવાન કલ્પેશ કથિરિયા પણ પોતાના વિચારોને સામે રાખે છે. તો તાજેતરમાં જ લોકપ્રિય ગાયિકા આરતી સંઘાણીના પ્રેમ લગ્નને કારણે લોકો એમને વાતો કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના વિષય, પોતાના મનની વાતો, પોતાના વિચારો કરી રહ્યા છે. આ મુદ્દાઓ પર સમાજના વિવિધ આગેવાનો અને અગ્રણીઓ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે જવાબદારી અને કેટલાક સંસ્કારની વાતો પણ કરી રહ્યા છે, જોકે કેટલાક વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપી રહ્યા છે. આવો જાણીએ કે અલ્પેશ કથિરિયા શું કહે છે. તો આ મુદ્દા ઉપર પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ કહ્યું કે સમાજ અને પરિવાર વ્યક્તિને ઊભો કરે છે, તેથી સમાજ પ્રત્યેની જવાબદારી રાખવી જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ આરતી સંઘાણીના માતા પિતા પણ ચિંતામાં છે, પોતાની દીકરીને શોધી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ ઘટનામાં જોડાયેલા લોકો ખુલ્લેઆમ સામે નથી આવી રહ્યા, જેને કારણે ગૂંચવણ વધી રહી છે. હવે જે લોકો જાહેરમાં જીવનમાં જીવે છે, ખાસ કરી સ્ટેજ પર રહેતા કલાકારો, તેમની પર વિશેષ જવાબદારીઓ રહેલી છે. તેમણે એમ પણ કહ્યું કે પસંદગીની સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ તેની પાછળના છુપાયેલા પરિણામોને પણ સમજવા જોઈએ. દરેક દીકરીને આ ઘટનામાંથી શીખ લેવા માટે પણ કહ્યું અને માતા પિતાની મંજૂરીનું મહત્વ પણ સમજાવ્યું. તો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા જણાવે છે કે કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ પોતાની જીવનસાથીની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે. જો વ્યક્તિનું પાત્ર સારું હોય તો પ્રેમ લગ્નમાં કોઈ વાંધો નથી. પરસોત્તમભાઈ એમ પણ કહ્યું કે પ્રેમ લગ્ન કરનારાઓને સારા નશાનો વિચાર કરવો જરૂરી છે, પરંતુ તેમને કાયદાકીય રીતે કોઈ નહીં રોકી શકે. જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે સમાજને ન ગમતા અથવા અન્ય ધર્મમાં થતા લગ્નને લઈને સામાજિક અસંતોષ જોવા મળે છે. હવે આ વિષય ઉપર આરતીના પિતા પણ સામે આવી રહ્યા છે. તેમણે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પોતાની જે દીકરી છે એને દીકરા સમાન માનીને ઉછેરી. પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં દીકરીના સપના પૂર્ણ થાય તે માટે તેઓએ હંમેશા તેમને સાથ આપ્યો. તેમણે કહ્યું કે મેં આંખો બંધ કરીને દીકરી પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ આજે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક કુટુંબની નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર બાબત છે. હવે ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા, જેમાં સંજયભાઈએ જણાવ્યું કે 16 તારીખે આરતી સાથે ભાવનગર મેંદરડા પ્રોગ્રામ પૂર્ણ કરીને બસમાં પરત ફરવાની વાત થઈ હતી, પરંતુ પછી એનો અચાનક ફોન બંધ થઈ ગયો. લાંબા સમય સુધી કોઈ સંપર્ક નહીં થયો અને 17 તારીખે તેમણે આરતી ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ સાથે આરતીના પિતાએ સરકારને અપીલ કરી છે કે જે પ્રકારની વિચારણાઓ ચાલી રહી છે તેમને અમલમાં લાવવામાં આવે, આવી ઘટનાઓને રોકી શકાય. અને તેમણે માતા પિતાને પણ સંદેશ આપ્યો કે દીકરીઓ પર વિશ્વાસ રાખવો જરૂરી છે, પરંતુ સાથે જ તેમને સાચો માર્ગ પણ બતાવવો એટલો જ મહત્વ રહેલું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશ.com.